પોરબંદર ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે, જે મામલે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સ્પર્ધા અંગે માહિતી અપાઈ હતી. લોકોના મનમાં દરિયા પ્રત્યે રહેલો ભય દૂર થાય અને સમુદ્ર સાથે મિત્રતા વધે તે ઉદ્દેશથી પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 24 વર્ષથી સતત નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આયોજન વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોતાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ વર્ષે સ્પર્ધા સિલ્વર જુબલી વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન તારીખ 3 અને 4 જાન્યુઆરીના રોજ પોરબંદરના દરિયા કિનારે યોજાશે, જેમાં દેશના 16 રાજ્યોમાંથી સેંકડો અનુભવી અને યુવા તરવૈયાઓ પોરબંદર આવશે અને ખુલ્લા દરિયામાં પોતાની શક્તિ, સાહસ અને સંયમનો પરિચય આપશે. સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર તથા 15 કિલોમીટર અંતરની રહેશે, જેમાં 6 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સુધીના ભાઈઓ અને બહેનો ભાગ લેશે. આ વર્ષથી 15 કિલોમીટરની લાંબી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે, જેને પૂરી કરવા માટે 7.50 કલાકનો કટ ઓફ રાખવામાં આવ્યો છે. હું હર્ષિત રૂઘાણી, ફાઉન્ડિંગ ચેરમેન શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ. મિત્રો, ખાસ કહેવાનું કે તારીખ 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરીએ પોરબંદરની અંદર ટ્રાયથલનની ઇવેન્ટ અને સ્વિમાથોનની ઇવેન્ટ છે. 3 જાન્યુઆરીએ સવારના ભાગમાં ટ્રાયથલન હશે, જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલન, સ્ટાન્ડર્ડ ટ્રાયથલન અને ટ્રાયથલોન 113 આ 3 ઇવેન્ટ હશે. અને બપોરે 1 વાગ્યાથી સ્વિમાથોનની 1 કિલોમીટરની ઇવેન્ટ હશે. તો એની અંદર ખૂબ મતલબ ટ્રાયથલોનની અંદર લગભગ 100 કરતાં વધારે પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. ત્યારે સ્વિમાથોન જે આપણી 25 વર્ષથી ચાલે છે, એમાં 1400થી વધારે લગભગ હજી રજીસ્ટ્રેશન ચાલુ છે, એટલે લગભગ 1500 પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે. અને સૌથી વધારે ઉત્સાહ 1 કિલોમીટરની અંદર છે. જે તરવૈયાઓ આવવાના છે એની અંદર લગભગ 900 જેવા પાર્ટિસિપન્ટ છે. અને અમુક અદ્ભુત પાર્ટિસિપેશન આમાં છે કે બીજે દિવસે જે ઇવેન્ટ છે એમાં 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર છે. તો 15 કિલોમીટરની અંદર 11 વર્ષનો છોકરો 15 કિલોમીટર તરવાનો છે. એમના વાલીઓ અને એમના કોચે સર્ટિફાઈ કરેલા છે કે આ સક્ષમ છે તરવા માટે, અને એના માટે આપણે એમને પરમિટ કરેલા છે. તો આવું અદ્ભુત સાહસ પોરબંદરમાં જોવા મળશે. તો આપ સૌને વિનંતી કે સૌ આ ઇવેન્ટ જોવા માટે ખાસ ચોપાટી ઉપર તારીખ 3 અને 4 પધારો. સવારના 6:30 વાગ્યાથી ચાલુ થશે રિપોર્ટિંગને. 7 વાગ્યાથી લગભગ 3:30 વાગ્યા સુધી 2 દિવસે ટ્રાયથલોન અને સ્વિમાથોનની ઇવેન્ટ ચાલુ હશે. સૌથી નાની વયનો પાર્ટિસિપન્ટ 6 વર્ષનો છે અને સૌથી વયસ્ક પાર્ટિસિપન્ટ છે એ 83 વર્ષના છે. તો આપણા પોરબંદરના આંગણે આખા ભારત દેશમાંથી 16 રાજ્યોમાંથી બધા પાર્ટિસિપન્ટ આવવાના છે. આપણા માટે ગૌરવની વાત છે. સૌ આવો, પધારો. થેન્ક યુ. જય હિન્દ. આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે. 1 કિલોમીટરમાં કુલ 905, 2 કિલોમીટરમાં 214, 5 કિલોમીટરમાં 141, 10 કિલોમીટરમાં 50 અને 15 કિલોમીટરમાં 39 સ્પર્ધકો પોતાની ક્ષમતા અજમાવશે. અને જ્યારે 1 અને 5 કિલોમીટરમાં દિવ્યાંગ કેટેગરીમાં કુલ 69 સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.